ડીસા ચંદ્રલોક રોડ પર આવેલા જાહેર નાળાના ગટરના પાણી ઉભરાઈ આવ્યા। ડીસા ચંદ્રલોક રોડ પર આવેલ શારદા સાડી શોરૂમની સામે પૂનમ પ્લાયવુડની બાજુમાં આવેલ જાહેર નાળા પર ગટરના પાણી ઉભરાઈ આવ્યા। વર્ધમાન સોસાયટીના રોડ પર વહી આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અહીંના સ્થાનિક લોકોનું કહેવું, અમે લોકો છેલ્લા 20 વર્ષથી હેરાન થઈ રહ્યા છીએ, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો નથી। આ નાળું કોલેજ રોડથી શરૂ થઈ વર્ધમાન સોસાયટી, કોલેજ રોડ, ચામુંડા સોસાયટી, યોગેશ્વર પાર્ક વગેરે આજુબાજુ વિસ્તારમાંથી પસાર થાય છે। આ નાળામાં વર્ધમાન સોસાયટી, ઓસવાલ વાડીવાળી ગલી વગેરે વિસ્તારના સંડાસના કનેક્શનો ડાયરેક્ટ જોઈન્ટ આપેલા હોવાથી નાળામાં ભયંકર ગંદકી થાય છે, જેનાથી નાળામાં ભયંકર મળ સંડાસ જમા થવાને કારણે ભયંકર દુર્ગંધ મારે છે, જેનાથી આજુબાજુ દુકાનોમાં દુકાનદારોને બેસી શકતા નથી અને રાહદારીઓને પણ ઘણી તકલીફ પડે છે। ડીસા નગરપાલિકા કચેરી દ્વારા ભૂગર્ભ ગટર ન બનાવેલ હોય તે કારણોસર આ વિસ્તારમાં મકાનોના સંડાસના કનેક્શનો નાળામાં આપેલા છે। વર્ધમાન સોસાયટીના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નાળાની સાફ સફાઈની વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ માટે કોઈ આવતું નથી। નાળામાં એટલી ગંદકી છે કે આનાથી નાના મોટા સૌ કોઈ બીમારીનો ભોગ બને છે। નાના બાળકોને ગટરનું પાણી સોસાયટીમાં ભરાઈ રહેવાને કારણે રમવાની જગ્યા મળતી નથી। આ સોસાયટીના લોકો કહેવું છે કે આગળની ઘણી બધી સોસાયટીનો મળ આ સોસાયટીમાં આવે, એમનો કચરો અહીંયા આવે અને જેનાથી અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાય છે। આ સોસાયટીના નાળામાં ગટર પાણી અને ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે। સરકાર દ્વારા સ્વચ્છતા અંગે ઘણા અભિયાનો ચલાવવામાં આવ્યા છતાં તેની અસર અહીંયા સુધી થતી નથી। ડીસા નગરપાલિકા આરોગ્ય અધિકારી શ્રીની કચેરીની ડીસામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી। ડીસા નગરપાલિકા લોકો આવીને જોઈ અને જતા રહે છે, પણ તેમના દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો નથી। વર્ધમાન સોસાયટીના લોકોની માંગણી છે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને નાળાની સાફ સફાઈ કરવામાં આવે તેમજ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી ગટરના પાણી અને ગંદકીથી છુટકારો મળે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય અલ્પેશ કેસરીમલ ઓસવાલવાડીની લાઇનમાં રહેવાસી છું। 25 થી 30 વર્ષથી અમે નગરપાલિકાને કન્ટિન્યુઅસ કમ્પ્લેનો કરીએ છીએ, પણ આજ દિવસ સુધી અમને આ પાણીનો નિકાલનો હજુ સુધી કોઈ નિરાકરણ આપતો નથી ક્યારે, ને સંતોષપૂર્વક આજ દિવસ સુધી અમને જવાબ નથી મળે। અત્યારે ગટરનું પાણી ઉભરાઈને ઘરોમાં ઘૂસે છે। વારે ઘડીએ કમ્પ્લેન કરીએ નિકાલ થઈ જશે, પણ આજ દિવસ સુધી અમને કોઈ નિકાલ મળ્યો નથી। અંદર ઘરમાં રોગચાળો ફેલાય તેવી નોબત આવેલી છે। અમે કમ્પ્લેન કરીને થાકી ગયેલી છીએ અત્યારે।